કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું જાંબુનું શરબત। એના માટે મેં અહીંયા 250 ગ્રામ જાંબુ લઈ લીધા છે, એકદમ સરસ આ રીતના પાકા લીધા છે। આ મેં જે નાની સાઈઝના જાંબુ આવે એ લીધા છે, મોટી સાઈઝના હોય તો પણ તમે લઈ શકો છો। અહીંયા આપણે એક લીંબુ લીધું છે, જલજીરા લીધી છે અને સંચળ પાવડર લીધો છે। તો સૌ પહેલા આપણે જાંબુને ઠળિયાથી અલગ કરીશું। તો આ રીતે આપણે દબાવીએ એટલે જાંબુનો ઠળિયો અલગ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બધા જ જાંબુના આપણે ઠળિયા આ રીતે કાઢી લઈશું। તો આપણે બધા જાંબુમાંથી એનો પલ્પ અલગ કરી લીધો છે અને ઠળિયા અલગ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે અમુક કોઈ ખરાબ જાંબુ હોય તો આપણે અલગ કાઢી લેવાનું અને સારા જાંબુનો આપણે આ રીતે પલ્પ કાઢી લીધો છે ને એકદમ ઝીણું આપણે ફાઇન પીસી લેવાનું છે। અહીંયા આપણે ચટણી પીસવાનું જાર આવે એ લઈ લીધું છે, કેમ કે મારી પાસે થોડા જ જાંબુ છે એટલા માટે। અને જો તમારે વધારે હોય તો મોટું જાર લેવાનું ને તમે આ પેસ્ટ બનાવી અને સ્ટોર પણ કરી શકો છો। તો તમારે પાણી નહીં નાખવાનું, એમને પેસ્ટ બનાવી અને ડબ્બામાં ભરીને તમે રાખી શકો છો અને ગમે ત્યારે જો શરબત પીવાનું મન થઈ જાય તો તમે એમાંથી કાઢી અને તરત તાજું શરબત બનાવી શકો છો। હવે જે આપણે સંચળ અને જલજીરા લીધી છે આપણે આમાં નાખી દઈશું અને લીંબુનો રસ પણ આપણે આમાં નાખી દઈશું। એક મીડિયમ સાઈઝનું લીંબુ આપણે લીધું છે, તો આપણે આમાં લીંબુનો રસ નાખી દીધો છે અને 2 ચમચી ખાંડ નાખી છે। ખાંડ ઓપ્શનલ છે, તમને જો ખાંડ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો। ઢાંકણ બંધ કરી અને આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે। આપણે આને એકદમ સરસ ઝીણું પીસી લીધું છે, તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે। આપણે કાઢી લઈશું। આપણે 2 ગ્લાસ લઈ લીધા છે અને એમાં બરફ અને પાણી લઈ લીધું છે અને જે આપણે પ્યોરે બનાવીને રાખી છે જાંબુની એ આપણે આમાં નાખીશું। સરસ ચમચીથી આપણે મિક્સ કરશું। જોતા વેત પીવાનું મન થઈ જાય એટલો મસ્ત કલર આવ્યો છે, તમે જોઈ શકો છો અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે। ઉપરથી આપણે થોડું એવું ઠંડુ પાણી નાખીશું। એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે જલજીરા નાખીશું ઉપર। તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું જાંબુનું શરબત। તમે જાંબુનું શોર્ટ તો પીધા જ હશે, પણ આ રીતે જાંબુનું શરબત ક્યારેય નહીં પીધું હોય તો એક વખત જરૂરથી બનાવજો, બહુ જ મસ્ત લાગે છે। અને જો તમારે સ્ટોર કરીને રાખવું હોય તો જે આપણે પ્યોરે બનાવી એ તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો। તો તમે પણ એક વખત આ રીતે જાંબુનું શરબત જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।